ભાજપના નેતાઓ નામચીન જુગારીઓ સાથે જુગાર રમતા ઝડપાયા। કાલોલ નગરપાલિકાના ભાજપના 2 કાઉન્સિલર જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। કાલોલ સ્ટેટ વિજિલન્સ સેલની ટીમે 2 કાઉન્સિલર સહિત 27 લોકોની ધરપકડ કરી છે। ભાજપ કાઉન્સિલર આશીષ સુથાર અને અર્જુન રાઠોડની પોલીસે ધરપકડ કરી છે। 40 જેટલા શખ્સો જુગાર રમી રહ્યા હતા। 13 શખ્સો બાઇક મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। જુગારના અડ્ડામાં પિતા દીકરો પણ જુગાર રમી રહ્યા હતા। 23 બાઇક, 1.82 લાખ રોકડા અને 24 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે। દોલતપુરા નજીક મકાનમાં જુગારધામ ચાલતું હતું। અને આજ મુદ્દે સંવાદદાતા વિવેક ફોન લાઈન પર છે। વિવેક, પંચમહાલમાં ભાજપના નેતાઓ જ જુગાર રમતા ઝડપાયા છે, શું વધુ જાણકારી આ મુદ્દે? जी बात करिए तो कालोल नगરની થોડેક દૂર દોલતપુરા ગામ નજીક જુગારધામ ઝડપાયું છે। જે સ્ટેટ વિજિલન્સ ને બાતમીના આધારે આખું જુગારધામ ઝડપી પાડ્યું છે। 40 લોકો જો જુગાર રમતા હતા, એમાં 27 લોકોને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે। તેમાં 13 લોકો છે બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા। હાલ જોવા જઈએ તો જે 23 બાઇકે 1.82 લાખનો રોકડ રકમ તેમજ 24 મોબાઈલ સહિત 7.48 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ તમામને કાલોલ પોલીસ મથકે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર વિવેક તમામ જાણકારી માટે। તો કાલોલ નગરપાલિકાના ભાજપના 2 કાઉન્સિલર કે જે જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। કાલોલ સ્ટેટ વિજિલન્સ સેલની ટીમે 2 કાઉન્સિલર સહિત 27 જેટલા લોકોની પણ ધરપકડ કરી છે। અન્ય લોકો કે જે ફરાર થયા છે તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભાજપ કાઉન્સિલર આશીષ સુથાર અને અર્જુન રાઠોડની પોલીસે ધરપકડ કરી છે। 40 જેટલા શખ્સો જે જુગાર રમી રહ્યા હતા અને 13 જેટલા શખ્સો કે જે ઘટના સ્થળેથી બાઇક મૂકી અને ફરાર થઈ ગયા છે। જોકે આ જુગારના અડ્ડામાં પિતા અને દીકરો પણ જુગાર રમી રહ્યા હતા। 23 બાઇક, 1.82 લાખ રોકડા અને 24 જેટલા મોબાઈલ પણ જપ્ત કર્યા છે। દોલતપુરા નજીક એક મકાન હતું કે જ્યાં આ જુગારધામ ધમધમી રહ્યું હતું, જેમાં કાઉન્સિલરો સહિત અન્ય લોકો પણ હતા કે જે જુગાર રમી રહ્યા હતા। જોકે વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા રંગે હાથ કાઉન્સિલરો સહિત અન્ય લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। પરંતુ નામચીન લોકો પણ આ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે, તેમાં